આજરોજ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42મો તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ કંથેરા ગામ સ્થિત સાજિદ દલાલ ખાતે હોલ્ડર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ચીફ ગેસ્ટ ડોક્ટર હિદાયતુલ્લાહ સૈયદ અને અતિથિ વિશેષ તરીકે મોહસિન અલી ખાન આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માનપત્ર આપી અને બેગ આપીને તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. HSC ACI 34, HSC જનરલ 74, SSC 100, ગ્રેજ્યુએશન 25 તથા સબ્જેક્ટમાં ઉચ્ચ માર્ક્સ મેળવનાર 42 સિલ્વર મેડલ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેજસ્વી થયેલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને સાહિદભાઈ શેખ હતા. આ પ્રોગ્રામમાં ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ ઝૈનુદ્દીન, કોન્ટ્રાક્ટર સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝભાઈ પઠાણના અગવાઈમાં પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટીઓએ અને લાઈફ મેમ્બરોએ ખૂબ જ દિલથી મહેનત કરી હતી. આ પ્રોગ્રામનું એલાઉન્સ તરીકે સૈયદ કુમાઈનુરે પોતાની ફરજ અદા કરી હતી. નમસ્કાર. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. આ વર્ષે પણ આ 42મો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે. આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે. અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે. આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે. એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે 240 વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી, સર્ટિફિકેટ, સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે. અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે. તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે. જઝાકલ્લાહ, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત.